ધર્મ વમ રીત રિવાજ માન મર્યાદા આ બધાનો બોજ અમે સ્ત્રીઓ જ કેમ ઉઠાવીએ? અમને પણ જિંદગી મળી છે. અમે સ્ત્રીઓ કોઈ ગાય નથી જેને એક ખૂટામાંથી છોડીને બીજા ખૂટામાં બાંધી દેશો તમે લોકો. અરે અમારે પણ કોઈ ઈચ્છા હોય છે, કોઈ મરજી હોય છે. કાયદો પણ તમારો, પંચાયત પણ તમારી. મંગલમ ગુરુરજ મંગલમ પુંડરીકાક્ષાયામ ઓમ સ્તનો હરી. છોકરી તો એકદમ લક્ષ્મી જેવી લાગે છે. છોકરી તો સારી છે, પણ નાની છે. હવે નારાયણ કઈ રીતે સંબંધ બનાવશે એની સાથે? છોકરી તો બહુ સુંદર છે. એ ભાભી, તમે જોઈ લ્યો. પિંકી, આ શું કરી લીધું પિંકી? ઉઠ, હમણાં ને હમણાં જ. હું નહીં રેવા દઈશ તને અહીંયા. અરે શું કરે છે? કોણ છે તું? માં છું હું એની. કોઈ પણ હોય, છોડ એને. લગ્ન કરીને લાવ્યો છું, ભગાડીને નથી લાવ્યો. શરમ ના આવી પોતાની પૌત્રીની ઉંમરની છોકરી સાથે લગ્ન કરતા? હું ડરવાનો નથી આવાતોથી. આ શું વાત થઈ? પૈસા પણ આપી દીધા ને છોરી પર જવા દઉં? હું ચૂપ નહીં બેસું. પંચાયત બોલાવીશ, પંચાયત. પંચાયત બોલાવીશ? હા, બોલાવ પંચાયત. હું નથી માનતી આ લગ્નને. અરે હું પણ તો જો કેવી રીતે મારી દીકરીને તું જબરદસ્તી બેસાડે છે ઘરે. છોડ. ખબરદાર નારાયણ, જો મારી દીકરીને હાથ પણ લગાડ્યો તો. કાઢી નાખે બધું. બતાવ મને, શું કાનજી અને બાપુજીએ તને મજબૂર કરી? નહીં મમ્મી, મારી ઈચ્છાથી જ લગ્ન થયા છે. હું જ ગઈ હતી કાંજી કાકા પાસે. અરે શું ગાંડી થઈ ગઈ છે તું? આ શું ઉંમર છે તારી લગ્નની? અરે હજી તો તારે ભણવાનું છે, માસ્તરને બનવાનું છે. અરે તને આ બધાથી બચાવવા માટે તો હું સંબંધમાં ગઈ હતી. નરક કરી લીધી મારી જિંદગી. અને હવે તું પણ તો શું કરું? 2 લાખ રૂપિયાની જરૂરત હતી મને. કેમ? તને પાછું ઘરે લઈ આવવા માટે. પૈસા પણ લઈ લીધા ને છોરી પણ લઈ લીધી. આ શું વાત થઈ સરપંચજી? કાનજીએ 2 લાખ લીધા છે. છોકરી કેવી રીતે છોડી દઉં? એ નારાયણ, આ વાત પહેલા વિચારવી જોઈતી હતી ના? લગ્ન પહેલા કે છોકરી બાલિક છે કે નાબાલિક છે વાત કરે છે. કાનજીએ કહ્યું હતું કોઈ વાંધો નહીં, હવે બધા રાજી છે. પૂછો આમને. મેં કીધેલું તારે પોતાના ભેજામાં અક્કલ નથી કે શું? જે મેં સહન કર્યું છે ને એ હું એને નહીં કરી દઈશ. પોલીસ બોલાવીશ, કોર્ટમાં જઈશ. સરપંચજી, ના મારે બૈરી જોઈએ છે ના પૈસા. બસ તમે જાણો ને તમારી પંચાયત. અરે નારાયણ વાત તો સાંભળ. કાંજી શું કરે છે તું? અરે નારાયણ વાત તો સાંભળ. સરપંચજી, એ તો ગયો. હવે તમે મારો ફેસલો કરી નાખો.
પંચાયત ગવા છે પૂરા 1.5 લાખ રૂપિયામાં સંબંધ બાંધ્યો તમે જીવી સાથે. 25,000 કાંજીને આપ્યા એ અલગથી. અને કહો દીકરીનું નાટક છોડે અને સીધી મારા ઘરે આવી જાય, નહીં તો ઘસડીને લઈ જઈશ. એ જીવી, પંચાયતનો ફેસલો છે, તારે લખુ સાથે રહેવું પડશે. હું નહીં આવીશ. તો સંબંધે કેમ આવી મારી સાથે? હું તારી સાથે સંબંધમાં આવી એ વાત સાચી છે, પણ મારા ખોળામાં જન્મેલીને ભૂલી જાઉં એ વાત ખોટી છે તારી. એટલું જ દૂધ ટપકતું હતું તો પછી એને છોડ્યો કેમ? છોડી દીધું કારણ કે તારા પર ભરોસો કર્યો તો મેં વિચાર્યું કે તારા સહારે હું મારી દીકરીને આ પંચના આંધળા ન્યાયથી કુરબાન થવાથી બચાવી લઈશ, પણ તે તો મને એક શરીર સિવાય બીજું કંઈ જ ન સમજ્યો. એ જીવી, પંચાયતનો ફેસલો નક્કી છે કે તને લખુ સાથે રહેવું પડશે, અને બધા જાણે છે કે પંચાયતનો ફેસલો 100થી ઉપર હોય છે. સારી રીતે ઓળખું છું તમારા પંચાયતના ન્યાયને. જો એ દિવસે પંચાયત નથુના મહેનતાનો સારી રીતે ન્યાય કરત તો મારે સંબંધમાં ના જવું પડત. એ લખો આવી રીતે નહીં માને, ઘસડીને લઈ જાય ને તારા ઘરે. ચલો ઉઠ ઉઠ રાણ, આજે તું મારી પાસે કરાવી છે, આજ સુધી મેં ક્યારે નથી કર્યું. ઉઠ. સાંભળ તું. એ મારી વાત છોડ જીવીને. સાંભળ, તું વચ્ચે નહીં પડ. આ ઝઘડા સાથે તારે કાંઈ લેવા દેવા નથી. જેવી સાથે તો છે ને. ગામની બેન દીકરીઓ માટે તું દુશ્મન બની ગયા છે કાજી. ઠીક બોલે છે દાકુડી. અંધેર નગરી મચાવી દીધી છે બાપ દીકરી. મારા 2 લાખ રૂપિયા હડપ રાખ્યા છે કાંજી. ના છોકરી ભેજે છે ના રૂપિયા આપે છે. ચૂપ કર રઘુ. સંબંધે બેસ્યો મારી છોકરી કોઈની સાથે તો મને કે. અરે સંબંધ નથી રાખ્યો તો શું, બાકી બધું તો કરે છે આ ડ્રાઈવર સાથે. और તું આંખ બંધ કરીને સબ જોય છે. ભૂરી, જો આ વાત સાચી નીકળી તો હું તારો જીવ લઈ લઈશ. હે છોકરી, સાચી વાત છે આ? હું મારી ઈચ્છાથી એની સાથે રહેવા માંગુ છું. અમે બંને પ્રેમ કરીએ છીએ એકબીજા સાથે. પ્રેમ કરો છો તો પછી વાત જ પૂરી થઈ ભાઈ. એ દીકરા એક કામ કર, 2 લાખ રૂપિયા રઘુને આપી દે. આટલા પૈસા તો નથી મારી પાસે. મેં આ સુધી 2 લાખ રૂપિયા જોયા પણ નથી. વાહ બેટા, એક તો તું જાત બિરાદરીનો નથી, ઉપરથી પૈસા નથી તારી પાસે, તો શું છોરી મુફત મેં લઈ જશે? રૂપિયા તો બાપુજીએ લીધા છે ને રઘુથી, એ જ ચૂકવશે. દેવુની રકમ એ શું કામ ચૂકાવે? હું ચૂકવીશ? છિનાલ, હું તારું ઘર વસાવવાનું વિચારી રહ્યો છું અને તું મારી ઇજ્જત નીલામ કરી રહી છે. આબરૂ? આ નામ તો પહેલી વાર સાંભળ્યું છે તમારા મોઢેથી. આજ સુધી તમારી દીકરીને આબરૂના ધજાગરા ઉડાડ્યા છે તમે. હે છોકરી, શું બોલે છે તું? બધી પંચાયતમાં બાપની પાઘડી ઉછાળે છે. હે, દીકરીનો કોઈ ધર્મ છે કે ના? દીકરીનો શું ધર્મ છે? અને બાપનો ધર્મ? જે આજ સુધી આને કર્યું છે એ બાપનો ધર્મ છે. બધું જ જાણતા કરતા પોતાની દીકરીને 55 વર્ષના બુઢા પાસે સોંપી દીધી અને પછી એનો દેહનો વેપાર કરે. સંબંધ જોડતા જોડતા થાકી ગઈ છું હું. બધું જ સહન કર્યું મેં મારી આ બહેનો માટે. 2 લાખ રૂપિયા માટે હું મોહન સાથે સુઈ જાઉં તો બધા રાજી, અને જો હું મફતમાં સુઈ ગઈ તો હું ખરાબ થઈ ગઈ. સાચું કહી રહી છે ભૂરી. ધર્મ વમ રીત રિવાજ માન મર્યાદા આ બધાનો બોજ અમે સ્ત્રીઓ જ કેમ ઉઠાવીએ? અમને પણ જિંદગી મળી છે. અમે સ્ત્રીઓ કોઈ ગાય નથી જેને એક ખૂટામાંથી છોડીને બીજા ખૂટામાં બાંધી દેશો તમે લોકો. અરે અમારે પણ કોઈ ઈચ્છા હોય છે, કોઈ મરજી હોય છે. કાયદો પણ તમારો, પંચાયત પણ તમારી. અહીંયા શું કામ બોલાવી મને? જો ભૂરી, જેની સાથે તને બેસાડી રહ્યો છું ચૂપચાપ એની સાથે જતી રહે, નહીં તો એ ડ્રાઈવરની લાશ પણ નહીં મળે તને. આજ સુધી જેની સાથે કહ્યું છે એની સાથે રહી છું હું. તું મારો બાપ નથી, તું દલાલ છે. ખરાબ છે તું. શું બોલી રહી છે? અહીંયા એવું કોઈ નથી જેની સાથે હું નથી સુઈ. બસ હવે તું જ એક બચ્યો છે.
આવ તું પણ આવી બંધ જા કર આ લે બંધ કર આવી જા મારી ઉપર મારી દે મારી નાખ મને सूखे रहे नैना झूठे भये नैना रूखे ओ मन बावरे तंझर बिखर जाए ना ભૂરી ભૂરી ચાલ આપણે પણ જઈએ